નમસ્કાર મારા વહાલા ભક્તો, જય મા મેલડી, જય માતાજી। મારા પ્રિય ભક્તો, આજે ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે માતાના આ પવિત્ર દરબારમાં। જરા શાંતિથી બેસી જાઓ, મનને સ્થિર થવા દો, હૃદયનો ભાર થોડો સમય માટે નીચે મૂકી દો અને માતાના આ દિવ્ય સંદેશને પૂરા વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી સાંભળો। કારણ કે આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આ શનિવાર 21 માર્ચ 2026ની આ પવિત્ર ક્ષણમાં જો તમે આ સંદેશ સાંભળી રહ્યા છો, વાંચી રહ્યા છો અથવા તમારા હૃદયમાં આ શબ્દો ઉતરી રહ્યા છે, તો માની લેજો કે મા મેલડીની કૃપા તમારા પર વરસવા માટે તૈયાર છે। મારા વહાલા, માણસ ઘણીવાર દુનિયાને બધું કહી શકે છે, પરંતુ પોતાના હૃદયની સાચી પીડા થોડા લોકોને જ કહી શકે છે। ઘણીવાર હાસ્યની પાછળ આંસુ છુપાયેલા હોય છે, મૌન પાછળ તોફાન છુપાયેલું હોય છે। બહારથી સામાન્ય દેખાતું જીવન અંદરથી કેટલા તૂટેલા ટુકડાઓથી ભરેલું હોય છે, એ તો માણસ પોતે, તેની રાતો અને તેની માતા જ જાણે છે। તમે પણ કદાચ ઘણું સહન કર્યું હશે। ઘણીવાર તમે વિચાર્યું હશે કે હવે બસ, હવે મારી શક્તિ નથી। ઘણીવાર તમે તમારા રૂમમાં છત તરફ જોઈને આંખો ભીની કરીને માતાને પૂછ્યું હશે, હે માં, હવે કેટલો સમય? ઘણીવાર તમે બહારથી મજબૂત દેખાવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ અંદરથી તમે એક શબ્દ સાંભળવા તરસ્યા હશો, ચિંતા ન કર, હું છું ને। અને મારા પ્રિય ભક્તો, આજે માં મેલડી એ જ કહેવા આવી છે, મારા બાળક, હું છું, હું હતી અને હું હંમેશા રહીશ। આજે માં મેલડી કહે છે, હવે તું એકલો નથી, હવે તારો ભાર તારે એકલાએ નથી ઉઠાવવો। હવે તું ફક્ત રડતો નહીં, સમજતો પણ જઈશ। હવે તું ફક્ત સહન નહીં કરે, બદલાવ પણ જોશે। મારા વહાલા, જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ એકલી આવતી નથી। એક ચિંતા પૂરી થાય ત્યાં પહેલા બીજી બારણે આવી ઊભી થાય। ઘરમાં પૈસાની ચિંતા હોય, સંતાનને લઈને ચિંતા હોય, કામ ધંધામાં અનિશ્ચિતતા હોય, સંબંધોમાં ગેરસમજ હોય, મનમાં બેચેની હોય, શરીરમાં થાક હોય, અને પછી માણસ પૂછે કે આ બધું એક સાથે શા માટે? પરંતુ માં મેલડી કહે છે, જ્યારે હું મારા ભક્તને ઊંચો ઉઠાવવાની તૈયારી કરું છું, ત્યારે પહેલા તેના જીવનમાંથી ખોટી મજબૂતી તોડી દઉં છું, જેથી સાચી શક્તિ જન્મે। મારા પ્રિય ભક્તો, આજે હું તમને બહુ ઊંડી વાત કહેવા જઈ રહ્યો છું। ઘણીવાર આપણને લાગે છે કે દુઃખ એટલે માતાની દૂરતા, પરંતુ હંમેશા એવું નથી હોતું। ક્યારેક દુઃખ એ પણ સંકેત હોય છે કે માતા તમારું ધ્યાન દુનિયાની ભીડમાંથી ખેંચીને પોતાની તરફ લાવી રહી છે। ક્યારેક તમને દુનિયા છોડી દે, કારણ કે માં મેલડી તમને શીખવાડવા માંગે છે કે સાચો આધાર માત્ર લોકોમાં નથી, સાચો આધાર ભક્તિમાં છે। ક્યારેક દરવાજા બંધ થાય કારણ કે માતા તમને ખોટી દિશાથી બચાવી રહી હોય છે। ક્યારેક મોડું થાય કારણ કે હજી તમારું મન તૈયાર થવું બાકી હોય છે। મારા વહાલા ભક્તો, આજનો આ સંદેશ ખાસ કરીને તેઓ માટે છે જેઓ લાંબા સમયથી અંદરથી થાકી ગયા છે, જેઓ બહુ બોલતા નથી પણ બહુ સહન કરે છે, જેઓ ઘર માટે જીવતા રહે છે પણ પોતાના માટે સમય નથી કાઢતા, જેઓ બીજાના દુઃખમાં ઊભા રહે છે પરંતુ પોતાના દુઃખમાં ઘણીવાર એકલા પડી જાય છે। માં મેલડી કહે છે, મારા બાળક, તું લોકો માટે ખૂબ ઊભો રહ્યો, હવે થોડો સમય મારી ગોદમાં બેસ। તું બધું સંભાળતો રહ્યો, હવે હું તને સંભાળું। મારા પ્રિય, શનિવારનો આ દિવસ ઘણીવાર કર્મનો દિવસ માનવામાં આવે છે, પરીક્ષાનો દિવસ, અંદરની શક્તિ જાણી લેવાનો દિવસ। અને માં મેલડી આજે કહે છે કે તમારા જીવનમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તે અંતહીન નથી, તેઓનો એક સમય છે, તેઓનો એક કારણ છે અને તેઓનો એક અંત પણ છે। પરીક્ષા લાંબી લાગી શકે પણ કૃપા ક્યારે મોડેથી આવીને પણ ખાલી હાથ નથી આવતી। આજે માં મેલડી તમને કહે છે કે હવે તમારા જીવનમાં બદલાવની પ્રક્રિયા શરૂ થઈ રહી છે। ધ્યાન રાખજો, મેં એકદમ ચમત્કાર નહીં કહ્યું, મેં પ્રક્રિયા કહ્યું, કારણ કે માતાની કૃપા ઘણી વખત ધીમે ધીમે ઘરમાં ઉતરે છે। પહેલા મન શાંત થાય છે, પછી વિચાર સુધરે છે, પછી વાણીમાં મીઠાશ આવે છે, પછી સંબંધોમાં હળવાશ આવે છે, પછી નિર્ણયો સ્પષ્ટ થાય છે, પછી કામોમાં ગતિ આવે છે, અને પછી એક દિવસ માણસ પાછું જોઈને કહે છે કે હા, અહીંથી જીવન બદલાવા માંડ્યું હતું। મારા વહાલા ભક્તો, ઘણીવાર તમે વિચારતા હશો, મારા ભાગ્યમાં શું લખ્યું છે? હું એટલી મહેનત કરું છું છતાં અટકું શા માટે? મારા ઘરમાં શાંતિ કેમ નથી ટકતી? લોકો સમજે કેમ નથી? મારી પ્રાર્થના સાંભળાય છે કે નહીં? આજે માં મેલડીનો સ્પષ્ટ જવાબ છે, હા, તારી પ્રાર્થના સાંભળાય છે। હા, તારો એક એક આંસુ મને ખબર છે। હા, તારી મહેનતનો હિસાબ રાખવામાં આવ્યો છે। અને હા, હવે સમય ધીમે ધીમે ફરી વળવાનો છે। જીવનના દુઃખ અને માતાની નજર।
મારા પ્રિય ભક્તો, દુનિયાની નજરે ઘણા દુઃખો નાના લાગે છે. લોકો કહી દે બધાને જીવનમાં આવું થાય જ છે, પણ માતાની નજર એવી નથી. માં મેલડી તમારા જીવનને ભીડમાં જોઈને નિર્ણય નથી કરતી. માં મેલડી તમારા હૃદયનો અંદરનો કંપન સાંભળે છે. તમે રાત્રે કેટલા વાગ્યા સુધી જાગ્યા, તમે કેટલા દિવસથી દબાણમાં જીવ્યા, તમે કેટલોક વખત હિંમત એકઠી કરીને ફરી ઊભા થયા, આ બધું માતા જાણે છે. ઘણા ભક્તોના જીવનમાં આજકાલ 3 પ્રકારનો ભાર છે. 1 મનનો ભાર, 2 ઘરનો ભાર, 3 ભવિષ્યનો ભાર. મનનો ભાર એટલે સતત વિચાર, ચિંતા, ડર, ગુંજવણ, ગભરામણ. ઘરનો ભાર એટલે પૈસા, જવાબદારીઓ, સંબંધો, સંતાનો, વડીલો, ઘરનું વાતાવરણ. અને પછી માણસ પૂછે કે આ બધું એક સાથે શા માટે? પરંતુ માં મેલડી કહે છે, જ્યારે હું મારા ભક્તને ઊંચો ઉઠાવવાની તૈયારી કરું છું, ત્યારે પહેલા તેના જીવનમાંથી ખોટી મજબૂતી તોડી દઉં છું, જેથી સાચી શક્તિ જન્મે. મારા પ્રિય ભક્તો, આજે હું તમને બહુ ઊંડી વાત કહેવા જઈ રહ્યો છું. ઘણીવાર આપણને લાગે છે કે દુઃખ એટલે માતાની દૂરતા, પરંતુ હંમેશા એવું નથી હોતું. ક્યારેક દુઃખ એ પણ સંકેત હોય છે કે માતા તમારું ધ્યાન દુનિયાની ભીડમાંથી ખેંચીને પોતાની તરફ લાવી રહી છે. ક્યારેક તમને દુનિયા છોડી દે, કારણ કે માં મેલડી તમને શીખવાડવા માંગે છે કે સાચો આધાર માત્ર લોકોમાં નથી, સાચો આધાર ભક્તિમાં છે. ક્યારેક દરવાજા બંધ થાય, કારણ કે માતા તમને ખોટી દિશાથી બચાવી રહી હોય છે. ક્યારેક મોડું થાય, કારણ કે હજી તમારું મન તૈયાર થવું બાકી હોય છે. મારા વહાલા ભક્તો, આજનો આ સંદેશ ખાસ કરીને તેઓ માટે છે જેઓ લાંબા સમયથી અંદરથી થાકી ગયા છે, જેઓ બહુ બોલતા નથી પણ બહુ સહન કરે છે, જેઓ ઘર માટે જીવતા રહે છે પણ પોતાના માટે સમય નથી કાઢતા, જેઓ બીજાના દુઃખમાં ઊભા રહે છે પરંતુ પોતાના દુઃખમાં ઘણીવાર એકલા પડી જાય છે. માં મેલડી કહે છે, મારા બાળક, તું લોકો માટે ખૂબ ઊભો રહ્યો, હવે થોડો સમય મારી ગોદમાં બેસ. તું બધું સંભાળતો રહ્યો, હવે હું તને સંભાળું. મારા પ્રિય, શનિવારનો આ દિવસ ઘણીવાર કર્મનો દિવસ માનવામાં આવે છે, પરીક્ષાનો દિવસ, અંદરની શક્તિ જાણી લેવાનો દિવસ. અને માં મેલડી આજે કહે છે કે તમારા જીવનમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તે અંતહીન નથી. તેઓનો એક સમય છે, તેઓનો એક કારણ છે અને તેઓનો એક અંત પણ છે. પરીક્ષા લાંબી લાગી શકે, પણ કૃપા ક્યારેય મોડેથી આવીને પણ ખાલી હાથ નથી આવતી. આજે માં મેલડી તમને કહે છે કે હવે તમારા જીવનમાં બદલાવની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધ્યાન રાખજો, મેં એકદમ ચમત્કાર નહીં કહ્યું, મેં પ્રક્રિયા કહ્યું. કારણ કે માતાની કૃપા ઘણી વખત ધીમે ધીમે ઘરમાં ઉતરે છે. પહેલા મન શાંત થાય છે, પછી વિચાર સુધરે છે, પછી વાણીમાં મીઠાશ આવે છે, પછી સંબંધોમાં હળવાશ આવે છે, પછી નિર્ણયો સ્પષ્ટ થાય છે, પછી કામોમાં ગતિ આવે છે, અને પછી એક દિવસ માણસ પાછું જોઈને કહે છે કે હા, અહીંથી જીવન બદલાવા માંડ્યું હતું. મારા વહાલા ભક્તો, ઘણીવાર તમે વિચારતા હશો, મારા ભાગ્યમાં શું લખ્યું છે? હું એટલી મહેનત કરું છું છતાં અટકું શા માટે? મારા ઘરમાં શાંતિ કેમ નથી ટકતી? લોકો સમજે કેમ નથી? મારી પ્રાર્થના સાંભળાય છે કે નહીં? આજે માં મેલડીનો સ્પષ્ટ જવાબ છે, હા, તારી પ્રાર્થના સાંભળાય છે. હા, તારો એક એક આંસુ મને ખબર છે. હા, તારી મહેનતનો હિસાબ રાખવામાં આવ્યો છે. અને હા, હવે સમય ધીમે ધીમે ફરી વળવાનો છે. જીવનના દુઃખ અને માતાની નજર. મારા પ્રિય ભક્તો, દુનિયાની નજરે ઘણા દુઃખો નાના લાગે છે. લોકો કહી દે બધાને જીવનમાં આવું થાય જ છે, પણ માતાની નજર એવી નથી. માં મેલડી તમારા જીવનને ભીડમાં જોઈને નિર્ણય નથી કરતી. માં મેલડી તમારા હૃદયનો અંદરનો કંપન સાંભળે છે. તમે રાત્રે કેટલા વાગ્યા સુધી જાગ્યા, તમે કેટલા દિવસથી દબાણમાં જીવ્યા, તમે કેટલોક વખત હિંમત એકઠી કરીને ફરી ઊભા થયા, આ બધું માતા જાણે છે. ઘણા ભક્તોના જીવનમાં આજકાલ 3 પ્રકારનો ભાર છે. 1 મનનો ભાર, 2 ઘરનો ભાર, 3 ભવિષ્યનો ભાર. મનનો ભાર એટલે સતત વિચાર, ચિંતા, ડર, ગુંજવણ, ગભરામણ. ઘરનો ભાર એટલે પૈસા, જવાબદારીઓ, સંબંધો, સંતાનો, વડીલો, ઘરનું વાતાવરણ. અને પછી માણસ પૂછે કે આ બધું એક સાથે શા માટે? પરંતુ માં મેલડી કહે છે, જ્યારે હું મારા ભક્તને ઊંચો ઉઠાવવાની તૈયારી કરું છું, ત્યારે પહેલા તેના જીવનમાંથી ખોટી મજબૂતી તોડી દઉં છું, જેથી સાચી શક્તિ જન્મે. મારા પ્રિય ભક્તો, આજે હું તમને બહુ ઊંડી વાત કહેવા જઈ રહ્યો છું. ઘણીવાર આપણને લાગે છે કે દુઃખ એટલે માતાની દૂરતા, પરંતુ
પરંતુ હંમેશા એવું નથી હોતું. ક્યારેક દુઃખ એ પણ સંકેત હોય છે કે માતા તમારું ધ્યાન દુનિયાની ભીડમાંથી ખેંચીને પોતાની તરફ લાવી રહી છે. ક્યારેક તમને દુનિયા છોડી દે કારણ કે માં મેલડી તમને શીખવાડવા માંગે છે કે સાચો આધાર માત્ર લોકોમાં નથી, સાચો આધાર ભક્તિમાં છે. ક્યારેક દરવાજા બંધ થાય કારણ કે માતા તમને ખોટી દિશાથી બચાવી રહી હોય છે. ક્યારેક મોડું થાય કારણ કે હજી તમારું મન તૈયાર થવું બાકી હોય છે. મારા વહાલા ભક્તો, આજનો આ સંદેશ ખાસ કરીને તેઓ માટે છે જેઓ લાંબા સમયથી અંદરથી થાકી ગયા છે, જેઓ બહુ બોલતા નથી પણ બહુ સહન કરે છે, જેઓ ઘર માટે જીવતા રહે છે પણ પોતાના માટે સમય નથી કાઢતા, જેઓ બીજાના દુઃખમાં ઊભા રહે છે પરંતુ પોતાના દુઃખમાં ઘણીવાર એકલા પડી જાય છે. માં મેલડી કહે છે, મારા બાળક, તું લોકો માટે ખૂબ ઊભો રહ્યો, હવે થોડો સમય મારી ગોદમાં બેસ. તું બધું સંભાળતો રહ્યો, હવે હું તને સંભાળું. મારા પ્રિય, શનિવારનો આ દિવસ ઘણીવાર કર્મનો દિવસ માનવામાં આવે છે, પરીક્ષાનો દિવસ, અંદરની શક્તિ જાણી લેવાનો દિવસ. અને માં મેલડી આજે કહે છે કે તમારા જીવનમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તે અંતહીન નથી. તેઓનો એક સમય